સિટીના ગોરખ ધંધા બંધ કરો, બંધ કરો. સ્માર્ટ સિટીના ગોરખ ધંધા બંધ કરો, બંધ કરો. સ્માર્ટ સિટીના નામે ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો. નગરપાલિકા પ્રમુખ હાય હાય, નગરપાલિકા પ્રમુખ હાય હાય, ભાજપ હાય હાય, ભાજપ હાય હાય. ભ્રષ્ટાચારી નગરપાલિકા નહીં ચલેગી, નહીં ચલેગી. દાહોદને સ્માર્ટ સિટી તરીકે જાહેર કરવામાં આવી છે, પરંતુ સુવિધાના નામે મીંડું જણાઈ રહ્યું છે. જે પ્રમાણે આ દાહોદનો ભરચક ગણાતો સ્ટેશન રોડ વિસ્તાર છે, અહીંયા વારંવાર ચોમાસાની ઋતુ આવતી હોય છે. ચોમાસાની ઋતુ દરમિયાન અહીંયા રસ્તાઓ ઉપર તેમજ લોકોની દુકાનોમાં પાણી ભરાઈ જવાના બનાવો બનતા હોય છે. પરંતુ જ્યારે આ સ્માર્ટ રોડ બનવાના છે, એક બાજુનો રોડ બની ગયો છે, બીજી બાજુનો રોડ બાકી છે. અહીંયા વોટર સ્ટોમની લાઈનો નાખવામાં આવી છે, ભૂગર્ભ ગટરની લાઈનો નાખવામાં આવી છે. તેમ છતાં પણ અહીંયા જે વરસાદી પાણી ભરાઈ જતું હોય છે, તેના નિકાલ માટે અહીંયા પાલિકા દ્વારા તેમજ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ દ્વારા અહીંયા જે ખાડાઓ ખોદી અને જે ઓપન ગટરો છે તેને ફરીથી ખોલવામાં આવી છે. અને રસ્તાની વચ્ચે મોતની સમાન આ જે નીકળેલા સરિયાઓની વચ્ચે આ ગટરો ખુલ્લી દેખાઈ રહી છે. તેમાં વાહન ચાલકોનું અને રાહદારીઓનું હિત જળવાય તેના માટે અલગ અલગ વિરોધ પ્રદર્શનો કરી અને નગરપાલિકા તેમજ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમના વિરોધમાં આજે દાહોદ શહેર કોંગ્રેસ દ્વારા અહીંયા વિરોધનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં જે પ્રમાણે ભાજપના ઝંડાઓ ખાડાઓમાં લગાવી અને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ભાજપના ઝંડા આપ જોઈ શકો છો. આ દાહોદ શહેર કોંગ્રેસે અહીંયા ઝંડાઓ નાખી અને ભાજપના ઝંડાઓ નાખી અને કોંગ્રેસે વિરોધ કર્યો છે. અમારી સાથે પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ છે. અમે તેમનાથી જાણવા માંગીશું, પ્રભાબેન આજે શેને લઈને વિરોધ કર્યો અને શું કહેશો સ્માર્ટ સિટી અંતર્ગત સુવિધાઓને લઈ? દાહોદ શહેર કોંગ્રેસ તરફથી અમે આજે આ વિરોધ પ્રદર્શનમાં આવ્યા છીએ. આ બહુ ધમધમતો ટ્રાફિકથી ભરાયેલો રસ્તો છે અને લોકો હેરાન થઈ રહ્યા છે. આ જે 2-3 જગ્યાએ આ લોકોએ ગટર ઉભરાવતી હતી 20 દિવસ પહેલા ગટર ઉભરાઈ તો નગરપાલિકાએ એને ખોલી સાફ કરી. તો 20 દિવસમાં નગરપાલિકા અને ભરતા નથી તો કુંભકર્ણની ઊંઘમાંથી જાગે એટલા માટે અમે આવ્યા છીએ. અને નહીતર અહીંયા કોક વરસાદની સિઝનમાં રોડ પર આખું નદીની જેમ પાણી જતું હોય છે ત્યારે આ ખાડો કોઈ જોઈ નહીં શકે ને સીધો ગાડી બી લઈને જતો રહે. બાઇક વાળો તો અંદર જ જતો રહેશે ને ગાડી બી અંદર જતી રહેશે. આવી કોઈ ટ્રેઝડી ના થાય એના માટે અમે આજે નગરપાલિકાને કુંભકર્ણની ઊંઘમાંથી ઉઠાડવા આવ્યા છીએ. આ સ્માર્ટ સિટી છે, 3 વર્ષથી એનું કામ ચાલે છે, તે છતાં આવી હાલત છે, લોકોને પરેશાની હોય છે. એ પણ વધારે હમણાં 3 વર્ષથી એમને કામ ચાલુ કર્યું એમ કહું તો એ જલ્દીથી કામ કરે એના માટે અમારી સાથે અહીંયા દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ આસિફ અલી સૈયદ છે. અમે તેમનાથી પણ જાણવા માંગીશું. આસિફભાઈ, જે પ્રમાણે રસ્તાઓની વચ્ચે ખાડાઓ છે તેમાંથી નીકળતા સરિયાઓને લઈને આજે કોંગ્રેસ દ્વારા ભાજપના ઝંડાઓ લગાવી વિરોધ દર્શાવવામાં આવ્યો છે, શું કહેશો? દાહોદ નગરપાલિકા દાહોદના વિકાસમાં સંપૂર્ણ ફેલ ગઈ છે અને સ્માર્ટ સિટીના નામે એ લોકો જ્યારે પણ કોઈ બી અમે રજૂઆત કરવા જઈએ છીએ તો એ લોકો કલેક્ટર સાહેબનું નામ લે છે અને કલેક્ટર સાહેબમાંથી નગરપાલિકાનું નામ લેવામાં આવે છે. આ જે ખાડા આ 15-20 દિવસ પહેલા આ જે ખાડાઓ અહીંયા ગટરો ઉભરાઈ હતી અને એ ગટરો ઠેઠ 2 કિલોમીટર સુધી એનું પાણી બધું પાણી 2 કિલોમીટર સુધી વહ્યું હતું અને આ ગટરો આજ સુધી ખુલ્લી રાખવામાં આવી છે. આ નગરપાલિકાના કાઉન્સિલરો, પ્રમુખો અને જે હમણાં ભાજપની જે બોડી બેઠી છે એ ખાલી ને ખાલી દાહોદના વિકાસમાં એમને રસ નથી. એ લોકોને ખાલી ને ખાલી જે ગ્રાન્ટો આવે છે, પૈસા કઈ રીતે કમાવાના અંદર પૈસા માટેનું જ ખાલી કામ ત્યાં બેસીને કરે છે, એના સિવાયનું કોઈ કામ નથી. અને તમે ભૂતકાળમાં જોયું છે કે એ લોકોની જે લડાઈ છે, અંદરની જે લડાઈ છે એ પૈસાની વહેંચણીની જ લડાઈ છે ઓનલી. અને આ ગટરોને એ લોકો રાહ જોઈ રહ્યા છે કે આના અંદર કોઈ પડે અને દાહોદના કોઈ પણ નાગરિક, આમ નાગરિકનું બિચારાનું નુકસાન થાય, એને મેડિકલની સુવિધા બી નહીં મળે. અને કદાચ આ ગટરો એ લોકો એટલા માટે ખુલ્લી રાખી છે કે કોઈની રાહ જોઈ રહ્યા છે કે મોટું નુકસાન થાય. દાહોદની અંદર તમે જ્યાં બી જશો રસ્તાઓ પણ બધે ખોદાયેલા છે અને અમારી તો ખાલી એક જ માંગ છે કે દાહોદ સ્માર્ટ સિટીની જગ્યાએ ખાડા સિટી જાહેર કરે એવી અમારી આ નગરપાલિકાને અને આ સરકારને માંગ છે. તો આપ જોઈ શકો છો જે પ્રમાણે પૂર્વ સાંસદ દ્વારા જણાવવામાં આવ્યું છે
કે નગરપાલિકા અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ છે તે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે અને આ દાહોદ શહેરના લોકોને સુવિધાઓ આપે. સાથે જ અહીંયા દાહોદ શહેરના કોંગ્રેસ પ્રમુખ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે દાહોદને સ્માર્ટ સિટી નહીં પરંતુ ખાડા સિટી જાહેર કરવામાં આવી છે. તેને લઈને અહીંયા વિરોધ છે તે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અમારી સાથે અન્ય કોંગ્રેસના સભ્યો પણ છે, અમે તેમનાથી પણ જાણવા માંગીશું. શું કહેશો? મારે ખાલી દાહોદના નગરપાલિકાના પ્રમુખ અને એના સુધરાઈ સભ્યોથી મારે એક જ પ્રશ્ન પૂછવો છે. દાહોદની જનતા અને સૌ કોઈ જાણે છે, આપ સૌ પણ જાણતા હશો કે દર્પણ રોડ એટલે એક મેડિકલ હબ તરીકે જાણવામાં આવે છે, બરાબર છે. અવારનવાર અહીંયા એમ્બ્યુલન્સના વારા ફરતા હોય છે. તમે હાલ બી અત્યારે વિઝ્યુઅલમાં જોયું તો તમારી એમ્બ્યુલન્સ આવી રહી છે અને આ ખાડાઓના કારણે એટલું બધું ટ્રાફિક થાય છે, તો એમ્બ્યુલન્સમાં રહેલી વ્યક્તિની, ચાહે સગર્ભા મહિલા હોય યા કોઈ વૃદ્ધ હોય કે કોઈ બાળક હશે, કોઈ પણ હોય, એની મૃત્યુ થાય તો એનો જવાબદાર કોણ? એ વ્યક્તિની એમ્બ્યુલન્સના અંદર જેની આવા જો ટ્રાફિકના કારણે સમસ્યાના કારણે એમની મોત થઈ જાય તે જવાબદારી કોણ રહેશે એની? એટલે સુધરાઈ સભ્યો અને નગરપાલિકા પ્રમુખ પોતે ખાલી નિંદ્રા અવસ્થામાં સૂતેલા છે, એકબીજાના ઝઘડામાં જાગી રહ્યા છે, બસ બીજું કશું એમને સમજ નથી પડતી. એટલે જલ્દી આ ખાડા પૂરવામાં આવે, આ મેડિકલ હબને ચાલુ કરવામાં આવે. તો અમારી સાથે કોંગ્રેસના લીગલ ટીમના સભ્ય વ્રજ શાહ છે, અમે તેમનાથી પણ જાણવા માંગીશું. વ્રજભાઈ, આજે જે પ્રમાણે દાહોદને સ્માર્ટ સિટી તરીકે જાહેર કરવામાં આવી છે, પરંતુ સુવિધાના નામે મીંડું હોય તેવું કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે અને રસ્તાઓ પર પડેલા ખાડાને લઈને ભાજપના ઝંડાઓ લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. શું કહેશો? આ વિરોધ જે છે માત્ર કોંગ્રેસ પક્ષનો નથી, દાહોદના સમગ્ર શહેરીજનો અને દાહોદની જે પ્રજાજનો છે એમનો વિરોધ છે. આપ વિચાર કરો, દાહોદના જે નગરપાલિકા છે તેના કાઉન્સિલરશ્રીઓ અંદરો અંદર ઝઘડો કરવામાં એટલા બધા વ્યસ્ત છે કે પ્રજાની જે સમસ્યાઓ છે એના ઉપર તેઓ ધ્યાન નથી આપી રહ્યા. સૌથી પહેલા તો તોડવાની નીતિ અપનાવવામાં આવી. તમામ પ્રકારના રસ્તાઓ આપ આગળ પણ જોશો કે સ્ટેશન રોડનો મુખ્ય વિસ્તાર છે એના જે માર્ગ જે છે એને ત્યાં તોડી નાખવામાં આવ્યા. ત્યારબાદ સ્માર્ટ સિટીના નામે રસ્તા બનાવવાનું કામ પણ કરવામાં આવ્યું નથી. માત્ર ને માત્ર જ્યારે જે સ્માર્ટ સિટીની જે કમિટી છે એમની પાસે જ્યારે રજૂઆત કરવામાં આવે છે તો તેઓ કહે છે કે આ કાઉન્સિલરશ્રીનું કામ છે. કાઉન્સિલરશ્રી પાસે જઈએ છીએ ત્યારે તેઓ કહે છે કે આ સ્માર્ટ સિટીનું કામ છે. અને સ્માર્ટ સિટીના જે હોદ્દાઓ છે એના પરથી પણ જે પૂર્વ પાલિકાના જે સભ્ય જે પૂર્વ પ્રમુખ હતા નગરપાલિકાના, એમણે પણ રાજીનામું આપી દીધું હતું. તો ક્યાંક ને ક્યાંક દાહોદની જે પ્રજા છે એ નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ અને સ્માર્ટ સિટીનું જે મેનેજમેન્ટ છે એની વચ્ચે એટલી બધી સપડાઈ રહી છે કે એમને આ પ્રકારના ખાડાઓનો સામનો કરવો પડે છે. અને જેથી આજ રોજ આ જે દાહોદ જે છે એ દાહોદમાં જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એ શાસનને ખાડા શાસન તરીકે અમે લોકો તો જણાવી રહ્યા છીએ લોકોને. અને માત્ર આજે એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીનો જે ઝંડો જે છે એને અહીંયા ખાડામાં મૂક્યો છે કે આ તમારી ખાડાની સરકાર અને આ તમારું ખાડાનું તંત્ર કે જેમાં દાહોદની જે પ્રજા છે હેરાન થઈ રહી છે. તો જે પ્રમાણે અહીંયા રાહદારીઓ અને વાહન ચાલકો તેમજ શહેરીજનોના હિત માટે, તેમની સલામતી માટે અહીંયા કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે.